सा रे म प द सा सा ध प म रे सा પક્કડ સ્વર ધા પ ધા મ રે સા ધા સા. હવે સ્વર માલિકા જે છે એ છે ત્રિતાલમાં ને શરૂ થશે નવમી માત્રાથી. ત્રિતાલનો ઠેકો તમને ખબર છે તો જોઈ લો. ધા ધીન ધીન ધા ધા ધીન ધીન ધા ધા તીન તીન તા તા ધીન ધીન ધા ધા. હવે સાંભળો જુઓ. પ ધા પ મ રે સા રે ધ સા રે પ મ પ પ ધા પ મ રે સા રે ધ સા રે પ મ પ ધા પ ધા મ પ દ સા રે સા ધ પ મ રે સા પ ધા પ મ રે સા રે ધ સા રે પ મ પ મ મ પ દ સા દ સા દ સા રે મ રે સા રે મ મ પ દ સા દ સા દ સા રે મ રે સા રે સા રે સા દ સા દ પ દ પ મ રે મ રે સા પ દ પ મ રે સા રે ધ સા રે પ મ પ પ ધ પ મ રે સા રે ધ સા રે પ મ પ પ ધ પ મ રે સા રે પ ધ પ મ રે સા રે પ ધ પ મ રે સા રે ધ સા રે પ મ પ. હવે આ થયું સ્વર માલિકા. સ્વર માલિકા એટલે શું? રાગના સ્વરોની માળા જે તાલબદ્ધ હોય. હવે આપણે જોઈએ છીએ લક્ષણ ગીત. તો લક્ષણ ગીતની વ્યાખ્યા શું થશે કે રાગના લક્ષણો બતાવતું ગીત અથવા રાગમાં આવતી સમગ્ર માહિતી વાદી સમાધિ આરોહ પક્કડ સ્વર જાતિ શુદ્ધ સ્વર થાટ વગેરે વગેરે જે માહિતી છે રાગની ઇન્ટ્રોડક્શન છે એ જે ગીત બતાવે એને આપણે લક્ષણ ગીત કહીશું. આ જે લક્ષણ ગીત છે એ હટકે છે. હટકે એટલે અહીંયા એકતાલમાં છે. જુઓ તાલ એકતાલ જે છે 12 માત્રાનો એની અંદર આ લક્ષણ ગીત નિબદ્ધ છે. ઓકે. હવે એકતાલનો આપણે પરિચય તો તમને ખબર છે, ચાલો કહી દઉં. જો એમાં શું છે 1 5 9 11 તાળી છે, ખાલી 3 અને 7 ઉપર આવે છે. ઓકે. ધેન કમિંગ તો શું ખંડ. ખંડ છે 6 ખંડ છે અને દરેકમાં 2 માત્રા 6 2 12 6 2 12 એટલે 6 ગુણ્યા 2 બરાબર 12. તો 12 માત્રા થઈ ગઈ. હવે એના ખંડ 6 છે. હવે એનો આપણે જોઈએ માત્રા ઠેકો વગેરે. તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 1. હવે એનો ઠેકો બોલ. ધીન ધીન ધા ત્રક તુન ના કત્તા ધા ત્રક ધીન ના. ફરી એકવાર. ધીન ધીન ધા ત્રક તુન ના કત્તા ધા ત્રક ધીન ના ધીન. તો હવે એનું લક્ષણ ગીત સાંભળી લો. ગાવત દુર્ગા રાગિની ગાવત દુર્ગા રાગિની ઓડવ સુર સુદબની વરજિત ગનિયત શોભિની ગાવત દુર્ગા રાગિની વાદી સુરવર ધૈવત વાદી સુરવર ધૈવત સંવાદી દ્વિતીય કથ ધીર વીર અત ગંભીર સમય કહત દ્વિતીયામિની ગાવત દુર્ગા રાગિની. ફરી એકવાર લઈ લઈએ. ગાવત દુર્ગા રાગિની ઓડવ સુર સુદબની વરજિત ગનિયત શોભિની ગાવત દુર્ગા રાગિની વાદી સુરવર ધૈવત વાદી સુરવર ધૈવત સંવાદી
द्वितीया कात धीर वीर अत गंभीर समय कात द्वितीयामिनी गा मत दुर्गा रागिनी गावत दुर्गा रागिनी